અત્યારે વિકાસના નામે થઈ રહી છે। વિકાસ એટલે ત્યાં આગળ સીડી જૂનો રસ્તો હતો, એ ત્યાં આગળ આ મૂર્તિઓ હતી, તો એ ત્યાંથી કાઢીને જ્યારે એ લોકોએ ઉપરના હુડ ને પેલા પતરાની છાપરા ઉતારવાનું શરૂ કર્યું ત્યારે અમને ધાસ્તી હતી કે આ લોકો આમાં નુકસાન થશે, એટલે અમે લોકોએ 15, 17, 20 દિવસ પહેલાં કલેક્ટર ગોધરા, કલેક્ટર, ત્યાંના એએસઆઈ, ત્યાંના પોલીસ સ્ટેશન, બધા લોકોને અમે કીધું હતું કે આ પ્રકારનું થાય નહીં, એની કાળજી કરજો। આટલું કહેવા છતાંય આજે અમારી મૂર્તિઓ તોડી પડાઈ છે। જૈન ખૂબ આક્રોશિત થયો છે। અમારા જૈનો અત્યારે મહારાજ સાહેબ સુરતમાં કુલચંદ્ર મહારાજ, જીનપ્રેમ મહારાજ, 50 સાધુ ભગવંતો કલેક્ટર કચેરી પહોંચી ગયા છે। અત્યારે અમે લોકો પણ, હું નીરજ જૈન, અમારા પૂર્વ મેયર ભરતભાઈ, કેતનભાઈ અને બીજા પણ જૈનો આવી રહ્યા છે। અમે લોકો અત્યારે ને અત્યારે પાવાગઢ જઈ રહ્યા છે। ત્યાં પાવાગઢમાં પણ જૈનો મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે। આવતીકાલે અમે લોકો કલેક્ટરને આવેદનપત્ર આપીશું અને આગળની